આપણે એક ડીપ બનાવીએ અને એના પછી બે સ્ટાર્ટર બનાવીશું. ઓકે, તો ડીપ કઈ છે? ડીપમાં બીન્સ ચીઝ ડીપ બનાવીએ છીએ. અચ્છા, ચીઝ આવે એટલે બધાને ખાવામાં બહુ જ મજા આવે. બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા છે? બીન્સ અને ચીઝ સિવાય કેપ્સિકમ લઈશું, મીઠું, મરી, ઓરેગાનો, પાપ્રિકા, વિનેગર, ખાંડ અને તેલ. ઓકે, અને કેટલો સમય લાગશે આ ડીપ બનાવતા? 5 થી 7 મિનિટ. શરૂ કરી દઈએ. પહેલા ગેસ ઓન કરીએ. હા. પેનમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં લસણ લઈશું, 1 ટીસ્પૂન જેટલું ગાર્લિક. અધકચરું વાટેલું લસણ છે? હા, ચોપ કરેલું અથવા છીનેલું, જે રીતે લેવું એ રીતે. લસણ થોડું સાંતળાઈ જાય એટલે એની અંદર 1 ટેબલસ્પૂન જેટલી ચોપ્ડ ઓનિયન ઉમેરીશું. ડુંગળી સાંતળાઈ જાય પછી લાલ અને લીલું કેપ્સિકમ લઈએ છીએ, એ ઉમેરીશું. 2 ટેબલસ્પૂન લીલું કેપ્સિકમ અને 2 ટેબલસ્પૂન લાલ કેપ્સિકમ લઈએ છીએ. એને ફાઇનલી ચોપ કરીને લઈએ છીએ. ત્યાર પછી એમાં ચોપ ટમેટું છે, 1 ટામેટું લઈએ છીએ. ત્યાર પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું, ત્યાર પછી પેપરિકા 1 ચમચી જેટલું, ઓરેગાનો ½ ટીસ્પૂન, થોડી ખાંડ નાખીશું, 1/2 પોણી ચમચી જેટલી. એકદમ સ્પાઇસી ટેસ્ટ જોઈતો હોય તો ખાંડ વગર પણ આ ડીપ બનાવી શકાય? સ્પાઇસી તો થશે જ. સ્પાઇસી કરવા માટે આપણે મરી ને પેપરિકા નાખીએ છીએ. ખાંડ ખાલી ટામેટા જે નાખીએ છીએ અને પછી આપણે ટોમેટો પ્યુરી નાખવાના છીએ એના માટે લઈએ છીએ. ત્યાર પછી 1/2 ટીસ્પૂન જેટલું બ્લેક પેપર પાવડર છે, મરી, એ લઈએ છીએ. એકાદ મિનિટ માટે સાંતળાઈ જાય એટલે એમાં આપણે બીન્સ ઉમેરીશું. જે બેક બીન્સ તૈયાર આવે છે એ લેવાના છે, 1/2 કપ જેટલા. ત્યાર પછી ટોમેટો પ્યુરી અથવા તો ટોમેટો ક્રશ બંનેમાંથી કંઈ પણ લઈ શકાય, 1/2 કપ જેટલું લઈશું. આ ક્રશ છે એટલે 1/2 કપ લઈએ છીએ અને પ્યુરી હોય તો ઓછી લેવાની છે. ત્યાર પછી 1 ટેબલસ્પૂન જેટલું ચીઝ ઉમેરીશું. વધારે પણ ચીઝ ઉમેરી શકો. એને એકાદ મિનિટ માટે આપણે કુક થવા દઈશું. આમ તો બધું ક્રન્ચી જ રાખવાનું છે એટલે બહુ જ ચડવા નથી દેવાનું એને. બરાબર. ડીપ તૈયાર થઈ ગયું છે, ગેસ બંધ કરી દઈએ અને સર્વિંગ બોલમાં કાઢી લઈએ. થોડું સેમી લિક્વિડ ફોર્મ છે એનું, એકદમ લિક્વિડ નથી કરવાની આ ડીપ. હા, લગભગ આપણે ચટણી બનાવીએ ને થીક, એ ટાઈપનું આનું ફોર્મ છે. એમાં આપણે થોડોક ચીલી સોસ ઉમેરીશું, 1 ટીસ્પૂન જેટલો લઈશું. આની સિવાય તમે જે ટબાસ્કો આવે છે એ પણ આમાં ઉમેરી શકાય. પછી કેપ્સિકાના સોસ આવે છે એ પણ ઉમેરી શકાય. તૈયાર છે બીન્સ ચીઝ ડીપ. એનો ઉપયોગ આપણે સ્ટાર્ટર સાથે સર્વ કરવામાં કરીશું. તીખું અને ટેસ્ટી ખાવાના શોખીન હો તો બીન્સ ચીઝ ડીપ બનાવી તમારા માટે અનિવાર્ય છે. રીત લખી લો. બીન્સ ચીઝ ડીપ બનાવવા માટે જોઈશે તેલ 1 ટેબલસ્પૂન, લસણ 1 ટીસ્પૂન, ડુંગળી 1 ટેબલસ્પૂન, લીલા કેપ્સિકમ 2 ટેબલસ્પૂન, લાલ કેપ્સિકમ 2 ટેબલસ્પૂન, ટામેટા 1 નંગ, મીઠું સ્વાદ અનુસાર, પેપ્રિકા 1 ટીસ્પૂન, ઓરેગાનો અડધો ટીસ્પૂન, ખાંડ અડધો ટીસ્પૂન, મરી પાવડર અડધો ટીસ્પૂન, સ્ટીમ બીન્સ અડધો કપ, ટોમેટો ક્રશ અડધો કપ, ચીઝ 1 ટેબલસ્પૂન, ચીલી સોસ 1 ટીસ્પૂન.
બીન્સ ચીઝ ડીપ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ પેનમાં તેલ લઈ તેમાં લસણ અને ડુંગળી ઉમેરી સાંતળી લો. ત્યારબાદ તેમાં લીલા કેપ્સિકમ, લાલ કેપ્સિકમ, ટમેટા, મીઠું, પેપ્રિકા, ઓરેગાનો, ખાંડ અને મરી પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી પછી તેમાં ટીન બીન્સ, ટોમેટો ક્રશ અને ચીઝ ઉમેરી 1 થી 2 મિનિટ કૂક થવા દો.